હવે આપણે સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવવાના છે. તો એમાં સૌપ્રથમ એ યાદ રાખજો એકવાર, તો તમને સરળ રહેશે કે અંશ કરતાં છેદ મોટો હોય ને, અંશ કરતાં છેદ મોટો હોય તો તે અપૂર્ણાંક 1 કરતાં નાના છે. કઈ રીતે? તો કે ધારો કે વિચારો કે 2/3 છે. હવે આ 1 કરતાં નાના છે. કેમ? તમે સામાન્ય રીતે એવું વિચારી શકો કે 2 કોઈ વસ્તુ છે. ધારો કે એક આપણે દાખલો પહેલાં ગણ્યો કે 2 શું હતું આપણી જોડે? સેન્ડવિચ છે. 2 અત્યારે ભાગ નહીં કરતો, આ 2 સેન્ડવિચ છે અને એના 3 ભાગ કરવાના હોય. આ 2ના 3 ભાગ કરવાના હોય તો આપણને ખ્યાલ છે કે કઈ રીતે કર્યા હતા આપણે, કે 1ના 3 ભાગ કર્યા હતા આગળના દાખલામાં. ખ્યાલ હોય તો કયું ઉદાહરણ હતું એ ખ્યાલ નહીં મને, તમે જોજો તમને યાદ હોય તો 3 જણને ભાગ કરવાના હતા તો કઈ રીતે કર્યા હતા કે 2 ભાગ 1ના ભાગે 2 ભાગ આવ્યા હતા. આ રીતે 2 ભાગ 1 જણે લીધો હતો, બીજા 2 ભાગ બીજા કોઈ વ્યક્તિએ લીધા હતા. બરાબર? આ રીતે દર્શાવી દઉં છું. અને ત્રીજા ભાગ આ રીતે ડિઝાઇન કરી દઉં મેં કે આ ત્રીજા વ્યક્તિએ લીધા હતા. આપણે તેમાં અલગ અલગ બતાવ્યું કે આ 1 ભાગ લીધો, આને લીધો અને આને લીધો, આમેથી 1 લીધું, આમેથી 1 લીધું, આમાંથી લીધું. તો એ જ વસ્તુ થઈ. સરખા જ ભાગ છે, સેન્ડવિચ 2 સરખા છે અને બંનેના સરખા ભાગ કરે એટલે આ રીતનું થશે. એટલે જુઓ કે આ એક મિત્રને 2 ભાગ મળ્યા હતા, બીજા મિત્રને આ 2 ભાગ મળ્યા હતા, ત્રીજા મિત્રને આ 2 ભાગ મળ્યા હતા. બરાબર? થઈ ગયા 3 ભાગ. તો વિચાર કરો કે આ 2/3 એ જોયું કે 1 કરતાં નાનું થયું. આ 1 છે તો એના કરતાં આટલું થયું. આને કહેવાય 2/3. આને પણ કહેવાય 2/3. આને પણ કહેવાય 2/3. બરાબર? તો આ 3 ભાગ થયા. આ રીતે 2/3, 2/3, 2/3. તો 1 કરતાં નાનું છે. જુઓ આ 1 આખું છે, એના કરતાં નાનું થયું. એટલે જ્યારે પણ અંશ કરતાં છેદ મોટો હશે તો એ અપૂર્ણાંક 1 કરતાં નાનો કહેવાય. એની જગ્યાએ જો ઉલટું હોત 3/2 એટલે કે 3/2 આવું, આને મેં આ રીતે લખ્યું તો આ 2 1 2 થતું અને શેષ 1 વધતી તો 1 આપણને પૂર્ણ મળતું અને શેષ વધતી પણ 1 પૂર્ણ મળતો આપણને. તો આવા અપૂર્ણાંક 1 કરતાં કેવા કહેવાય? મોટા કહેવાય. બરાબર? એટલે આ યાદ રાખવું કે અંશ કરતાં છેદ મોટો હોય તે અપૂર્ણાંક 1 કરતાં નાના છે. હવે વિચારો કે આપણને એવું કીધું છે કે 2/3 સંખ્યા રેખા પર દર્શાવો. બે તૃતીયાંશને. બરાબર? તો આપણે શું કરવાનું છે? તો પહેલાં તો કીધું એ કે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ 1 કરતાં નાના છે કે 2 કરતાં મોટા છે કે કેટલા છે, એવું થોડો અંદાજ આવવો જોઈએ. તો એટલા માટે આ માહિતી તમને પહેલાં લખાવી કે અંશ કરતાં છેદ મોટો હોય તો તે અપૂર્ણાંક 1 કરતાં નાના છે. તો આમાં જુઓ અંશ કરતાં છેદ મોટો છે. તો આ જુઓ આમાં છે ને આ શબ્દો છે અંશ માટે અંગ્રેજી, એ મેં ખ્યાલ બહાર રહી ગયો પણ ધ્યાન રાખજો એનું પણ કે અંશ એટલે કહેવાય ન્યુમેરેટર, અંગ્રેજી શબ્દ, અને છેદ માટે છે ડિનોમિનેટર. બરાબર? તો ખ્યાલ રાખજો એ બી કે અંશ એટલે ન્યુમેરેટર અને છેદ એટલે ડિનોમિનેટર. તો શું હતી આપણી વાત કે 2/3 છે એટલે એટલો જ ખ્યાલ આવવો જોઈએ કે આ 1 કરતાં નાના છે. હવે 1 કરતાં નાનાને આપણે દર્શાવવાનું છે સંખ્યા રેખા પર. હવે જુઓ કે આ 1 કરતાં નાના છે પણ 0 કરતાં નાના નથી, કેમ કે 0 કરતાં નાના સંખ્યા એટલે ઋણ થઈ જશે. 0 કરતાં નાના એટલે શું? 0ની ડાબી બાજુ સંખ્યા રેખા પર. તો 0ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ હોય એટલે
આ અપૂર્ણાંકો 0 કરતાં નાના નથી એટલે મેં 0 અહીંયા લખું. ડાબી બાજુ મારે જરૂર નહીં પડે. બરાબર. અત્યારે ધન અપૂર્ણાંકની વાત કરીએ છીએ. જ્યારે ઋણ અપૂર્ણાંકની વાત આવે ત્યારે 0ની ડાબી બાજુ આવશે. પણ આ અપૂર્ણાંક એ 1 કરતાં નાના છે અને 0 કરતાં મોટા છે, કેમ કે ધન છે. ધન એટલે 0 કરતાં મોટા જ કહેવાય. હવે મારે દર્શાવવાનું છે 2/3. તો મેં શું કરીશ, તો કે આપણે પહેલાં કરતાં હતા એવું જ કે 3 ભાગ કરી નાખો અને એમાંથી 2 ભાગ દર્શાવી દો. તો આ 0થી 1ના 3 ભાગ છે. ધારો કે તમને એમ કે આ બોક્સ છે આ રીતે, આવું કર્યું જ છે આપણે આગળના દાખલામાં કે આ રીતે હોય ને એમ કે 2/3 ભાગ છાંયાંકિત કરો. તો આપણે શું કરતા હતા, 2 ભાગને બતાવી દેતા હતા આ રીતે. તો આ 2/3 ભાગ થયો છાંયાંકિત. બરાબર. તો એવું જ આમ જ કરવાનું છે. એનો મતલબ હું, ધારો કે આમાં તમને એમ કહું કે આ રીતે બોક્સ આપી દે અને એમ કે 2/3 ભાગ છાંયાંકિત કરો, અંદર ભાગ ના પાડેલા, તો શું કરતા આપણે, તો કે 3 સરખા ભાગ કરતા. આમ કરી શકીએ કાં તો આમ પણ કરી શકીએ. 3 સરખા ભાગ થવું જોઈએ. તો મેં ધારો કે આમ કર્યા 3 સરખા ભાગ. હવે 2/3 ભાગ છાંયાંકિત કરો એટલે શું, તો આ રીતે કરતો, પહેલાં ભાગ પાડતો પછી છાંયાંકિત કરતો. તો આ રીતે થાય. તો હવે આપણે 2/3 દર્શાવવાનું છે. તો શું કરીશ મેં, તો કે 0થી 1ના 3 સરખા ભાગ કરીશ. એમાંથી 2 ભાગ જેટલી વેલ્યુ જેટલી કિંમત દર્શાવી દઈશ. તો 0થી 1ના 3 ભાગ સરખા એટલે એક અહીંયા આવશે, એક અહીંયા. થઈ ગયા 3 સરખા ભાગ. આ એક, આ બીજો અને આ ત્રીજો. બરાબર. તો આની વેલ્યુ કેટલી થશે, 1/3 થશે. ત્રીજા ભાગની વેલ્યુ થઈ ને, આખું છે 0થી 1, એ આખું 1 થયું. 0થી 1 એટલે શું, 1. જે રીતે ફૂટપટ્ટીમાં કેવું 1, 2, 3 લખેલું હોય તો 0થી 1ને 1 કહેવાય, 1 સેન્ટીમીટર. પછી 1થી 2 હોય એને બીજું સેન્ટીમીટર, તો એને આખું કુલ 2 સેન્ટીમીટર કહેવાય ને. એવી રીતે 0થી 1 છે, એના મેં 3 ભાગ કર્યા તો આ 1/3 કહેવાય. ત્રીજા ભાગ કહેવાય આટલો ભાગે. અહીંયાથી આટલું જુઓ કે આ આખું છે અને એના મેં 3 સરખા ભાગ કર્યા છે. આ એક, આ બીજો અને આ ત્રીજો. તો આટલો ભાગ 1/3 થયો. તો આટલો ભાગ બીજો 1/3 થયો. તો 1/3 વત્તા 1/3 એટલે આને મેં એવું પણ કહી શકું કે 2/3 છે. બરાબર. અને આ ત્રીજો 1 છે ને એ 3/3 છે. તમને ખબર છે કે ઉપર અને નીચે સરખી સંખ્યા હોય, 4/4 હોય તો એનો જવાબ 1 મળે. કેમ, તો 4 1 4 થઈ જાય. 4/4 થયું ને, તો 4 1 4 થયો, શેષ 0 આવી, ભાગ ચાલી ગયો ને. બરાબર. એવી રીતે કોઈ બી સંખ્યા અંશ અને છેદ સરખા હોય તો જવાબ 1 મળે. 3/3 હોય તો એનો જવાબ પણ 1 જ મળે. બરાબર. એ ખ્યાલ રાખજો તમે, નોંધ કે અંશ અને છેદ સરખા હોય તો જવાબ 1 મળે. બરાબર. તો 0, 1/3, 2/3 અને 3/3. 3/3 એમ કહ્યું એટલે 1 જ થઈ ગયું. બરાબર. તો હવે મારે દર્શાવવાનું છે 2/3. તો આ રહ્યું સંખ્યા રેખા પર 2/3 આ રીતે દર્શાવે. બરાબર. કોઈ બીજી સંખ્યા દર્શાવીએ હવે, એટલે ખ્યાલ આવશે કે કઈ રીતે સંખ્યા રેખા પર શું કહેવાય અપૂર્ણાંકોને દર્શાવવાના હોય, એ ખ્યાલ આવશે વધારે. ધારો કે તમને એમ કે 1/5ને દર્શાવો સંખ્યા રેખા પર. તો આમાં પણ જુઓ કે અંશ કરતાં છેદ મોટા છે. તમને કદાચ એવું પણ લાગતું છે કે મેં અંશ કરતાં છેદ મોટા એવી સંખ્યા કેમ લઉં છું, તો એનું કારણ છે એ તમને પછી ખ્યાલ આવશે. કેમ કે અંશ કરતાં છેદ નાના હોય ને એવી સંખ્યાઓને દર્શાવવા માટે અલગ રીત છે. એના માટે આપણે શું કહેવાય મિશ્ર અપૂર્ણાંકને બધું શીખવું પડશે. હજુ આગળ આવે છે આના પછી, એ શીખશું તો આપણે ફરી જોઈશું કે સંખ્યા રેખા પર હવે મિશ્ર અપૂર્ણાંકને કઈ રીતે દર્શાવવા. પણ અત્યારે અંશ કરતાં મેં છેદ મોટો લઉં છું. તો એનું કારણ તમને સમજાશે પછી કે કઈ રીતે જ્યારે અંશ કરતાં છેદ નાનો હોય ને તો દર્શાવવાનું હોય તે. તો 1/5ને મારે દર્શાવવાનું છે. તો આ સંખ્યા રેખા બની ગઈ. આ પણ 1થી નાની થવાની અને 0થી મોટી. તો અહીંયા મેં લખી દઉં 1. તો આ શું થશે, તો કે 5 સરખા ભાગ કરો, એમાંથી એક ભાગને દર્શાવો. તો 5 સરખા ભાગ કઈ રીતે થશે, 1 2 3 4, 4 લીટા વચ્ચે કર્યા એટલે થઈ ગયા 5 સરખા ભાગ. 1 2 3 4 ને 5. હવે એમાંથી મારે એક ભાગને દર્શાવવાનો એટલે આ જુઓ 1/5 થયો, આ 2/5 થયો. 5ના 1 ભાગ થયો. આ 5 ભાગ કર્યા ને, 1 2 3 4 5, એમાંથી આ 1 ભાગ થયો. પછી આ 5ના 2 ભાગ થયા. બરાબર ને, આ 1 અને 2. પછી આ 3 ભાગ થયા એટલે 3/5.
જે 5 ભાગ કર્યા ને એમાંથી 3 ભાગ લીધા અમે 1 2 3 બરાબર. એ રીતે આ 4 પંચમાંશ કે 1 2 3 ને 4 ભાગ લીધા બરાબર. અને આ 5 પંચમાંશ 1 2 3 4 ને 5 ભાગ લીધા 5ના, અને તો થઈ ગયો આપણો 1. તમને મેં કીધું કે અંશ અને છેદ સરખા હોય જવાબ 1 મળે. તો આ થઈ ગયું 5 પંચમાંશ એટલે કે 1, તો મળી ગયું. હવે આ થયું, આપણે દર્શાવવાનું છે 1 પંચમાંશ, તો આ રહ્યું. કોઈ બીજી સંખ્યા કીધી હોત કે 3 પંચમાંશ, તો આ રહ્યું બરાબર. છેદ જે એટલા આપેલા હોય એટલા ભાગ કરી નાખવાના એટલે ખ્યાલ આવી જાય. એટલે પહેલી સંખ્યા આવશે 1 પંચમાંશ, બીજી આવશે 2 પંચમાંશ, ત્રીજી આવશે 3 પંચમાંશ. આ જોઈને જ ખ્યાલ આવી જાય કે 5 ભાગ કર્યા છે ને એમાંથી આ 1 ભાગ છે, 5 ભાગનો 1 ભાગ છે, આ બીજો ભાગ છે બરાબર. એટલે કે આ 2 ભાગ થયા. એ રીતે આ 1 અને આ 2, પછી એવી રીતે 3 ભાગ થયા, 4 ભાગ થયા, 5 ભાગ એટલે 1 થયું બરાબર. તો આ રીતે દર્શાવવાના હોય. સરળ છે, આવડશે. તો આપણે એ પણ કહી શકીએ કે 0 અને 1 વચ્ચે જોયું પહેલાં કે 1/3 કે 2/3 કંઈક દર્શાવવાનું, તો આપણે 3 ભાગ કર્યા. હવે 3 પંચમાંશ કે 1 પંચમાંશ દર્શાવવાનું હોય તો આપણે 5 ભાગ કર્યા. તો એ રીતે 1/100 અથવા તો 10/100 એવું દર્શાવવાનું હોય તો આપણે 10 ભાગ કરતા. મતલબ કે આપણને 0 અને 1 વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો મળે બરાબર. આપણે જે જોઈએ એ અપૂર્ણાંક આપણને મળી જાય. મતલબ બધા જ મળી જાય એવું નહીં, જે અમુક તો એવા પણ હશે કે 1 કરતાં મોટા હોય, કે 0 અને 1ની વચ્ચે ઘણા બધા અપૂર્ણાંકો મળે. તો આપણે ખ્યાલ રાખજો. એટલે હવે આપણી સંખ્યા રેખા જોયું કે પહેલાં કેવું 0 1 2 3 કે -1 -2 એવી રીતનું હતું, પણ હવે વધારે સંખ્યાઓવાળી થઈ ગઈ. હવે આપણને દેખાય કે 0 અને 1ની વચ્ચે, ધારો કે 0 અને 1 કેવી રીતે લખતા આપણે 1 2 3 એવી રીતે લખતા. હવે જુઓ કે 0 અને 1ની વચ્ચે કેટલી બધી સંખ્યાઓ આવી ગઈ બરાબર. આ તો આટલું હતું. તો ધારો કે તમને એવું કીધું હોત કે 1/10 દર્શાવો, તો શું કરતા? આમાં 10 ભાગ કરવું પડતું. તો આ 0, આ 1 1 2 3 4 5 6 7 8 9 ને લંબાઈ દઉં તો આ 10, એટલે 10/10 એટલે 1 થઈ જશે. 0 1/10 2/10 3/10. આ તમને કીધું કે 10 સરખા ભાગ કર્યા તો આ 1/10 થયું, આ 2/10 થયું. 2 ભાગ લીધા ને, આ 3 ભાગ લીધા એટલે 3/10, આ 4/10, એ રીતે 5/10 6/10 7/10 8/10 અને 9/10 ને 10/10 એટલે કે 1 બરાબર. તો જોયું 0 અને 1ની વચ્ચે આટલી બધી સંખ્યાઓ મળી કે આપણને શું પૂછ્યું છે એ પ્રમાણે મળે બરાબર. એ પ્રમાણે આપણે ભાગ પાડવાના હોય. તો આ ખ્યાલ રાખવું બરાબર. એટલે અસંખ્ય સંખ્યાઓ હોય 0 અને 1ની વચ્ચે પણ અપૂર્ણાંકોની વાત આવે ત્યારે બરાબર. તો આ ખ્યાલ રાખજો. જોઈએ આગળ આપણે. હવે આવે છે શુદ્ધ અપૂર્ણાંક. કંઈ જ નવું નહીં. અત્યારે જે તમને મેં કીધું ને કે અંશ કરતાં છેદ મોટો હોય ને એ અપૂર્ણાંકો, એટલે કે 1 કરતાં નાના અપૂર્ણાંકો હોય, 0 કરતાં મોટા અને 1 કરતાં નાના, એ બધાને કહેવામાં આવે છે શુદ્ધ અપૂર્ણાંક. કઈ રીતે? તો જુઓ, હમણાં તમને મેં કીધું કે 2/3 તો 1 કરતાં નાના છે બરાબર. તો આને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. શું થાય એની વ્યાખ્યા? તો આવી થાય કે જે અપૂર્ણાંકનો છેદ એ અંશ કરતાં મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. બરાબર. કે જે અપૂર્ણાંકનો છેદ એ અંશ કરતાં મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો ઉદાહરણ આપ્યું જેવી રીતે, દાખલા તરીકે કયા? તો કે 2/3 છે, 1/3, 15/16, 1000/1001,
ભલે એક જ વધારે છે, પણ આ અંશ કરતાં છેદ મોટો થયો. આની કરતાં ઊંધી પણ વ્યાખ્યા લખેલી એવું પણ લખેલું કે જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં નાનો હોય. જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં નાનો હોય, તો આપણે ખ્યાલ રાખવાનો કે છેદ મોટો હોય એ અપૂર્ણાંક અંશ કરતાં છેદ મોટો, તો અંશ એ છેદ કરતાં નાનો થયો. એ બે એક જ વાત થઈ, બરાબર. તો મેં આવું બોલ્યો કે છેદ એ મોટો હોય એ અંશ કરતાં છેદ મોટો હોય એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, તો એ પણ બરાબર. તો આ ખ્યાલ રાખજો. તો આને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. હવે જુઓ અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક અને એન્ડનું નિશાન છે, બરાબર. અને કહેવાય આને અશુદ્ધ અપૂર્ણાંક અને એન્ડ મિશ્ર અપૂર્ણાંક. ગુજરાતી અને ઇંગ્લિશ ભેગું થઈ ગયું. ઇમ્પ્રોપર ફ્રેક્શન એન્ડ મિક્સ્ડ ફ્રેક્શન, આ અંગ્રેજી નામ છે. શુદ્ધ અપૂર્ણાંકને પ્રોપર ફ્રેક્શન કહેવાય. મેં લખવાનું ભૂલી ગયો, ખ્યાલ રાખજો, બરાબર. ઇમ્પ્રોપર એટલે અશુદ્ધ અને પ્રોપર એટલે શુદ્ધ. પ્રોપર ફ્રેક્શન એટલે શુદ્ધ અપૂર્ણાંક, ઇમ્પ્રોપર ફ્રેક્શન એટલે અશુદ્ધ અપૂર્ણાંક. એન્ડ આ છે મિક્સ્ડ ફ્રેક્શન એટલે કે મિશ્ર અપૂર્ણાંક, બરાબર. તો આ બે જોડે કેમ આવે છે એ તમને ખ્યાલ આવશે કે અશુદ્ધમાં શું હોય. જેમ શુદ્ધમાં શું તો કે અંશ કરતાં છેદ મોટો હોય, તો અશુદ્ધમાં શું તો કે જે અપૂર્ણાંકમાં અંશ કરતાં શુદ્ધમાં શું હતું, અંશ કરતાં છેદ મોટો હતો, તો અશુદ્ધમાં શું હશે તો અંશ કરતાં છેદ નાનો હશે. જે અપૂર્ણાંકમાં અંશ કરતાં છેદ નાનો હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. હવે જુઓ કે અશુદ્ધ અપૂર્ણાંકમાં શું થશે તો કે અંશ કરતાં છેદ મોટો હશે. તો કેવા ઉદાહરણ બને તો દાખલા તરીકે મેં લખી દઉં 5/4, પછી 3/8. આ તો શુદ્ધ થઈ ગયો ને, અંશ કરતાં છેદ મોટો થઈ ગયો. આવું નહીં આવે. 3/2, પછી 8/5. અંશ કરતાં છેદ નાનો છે, તો આ અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ છે. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે શું તો જુઓ, તમને એક ઉદાહરણ આપું કે ધારો કે 3 વ્યક્તિઓ છે. આનું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે. આને જોજો 5/4ને કે 4 વ્યક્તિઓ છે. હવે કોઈ વસ્તુ છે, ધારો કે સફરજન છે. 5 સફરજન છે. 1, 2, 3, 4 ને 5. હવે 4 જણ છે અને 5 સફરજન વહેંચવાના છે. તો થશે શું તો કે પહેલાં આને એક મળશે, આને એક મળશે, આને એક મળશે, આને એક મળશે. 4ને વહેંચણી થશે અને એક જે બચ્યો ને એના પછી ભાગ પડશે, બરાબર. તો જુઓ કે 4ને એક મળશે પહેલાં, તો એક તો આખો મળશે દરેકને. આખું સફરજન દરેકને મળશે. અને બીજું શું થશે તો કે એક સફરજન જે બાકી રહ્યું ને એના 4 ભાગ થશે. એટલે આમ, બરાબર ને. આ 5 સફરજન છે, 4 વ્યક્તિઓ છે, તો 4ને એક સફરજન મળ્યું અને એક જે સફરજન બચ્યું એના મેં 4 ટુકડા કરીશ, તો દરેકને આ ચોથો ભાગ મળશે. આ રીતે આ ચોથો ભાગ મળશે અને વત્તા પેલું એક સફરજન તો દરેકને મળ્યું. તો આ કંઈ નથી. જ્યારે આવું હોય ને તો આનું સાદુરૂપ એવી રીતે અપાય કે 4 × 1, આનો નાનો ગુણાકાર થાય, વત્તા 1 એવું થાય. 4 × 1 એટલે 4 × 4, વત્તા 1 એટલે 5, 5/4. જોયું કે 4 વ્યક્તિઓને 5 સફરજન વહેંચવાના, તો કઈ રીતે લખાયું? 5/4 લખાય ને, કે 4 વ્યક્તિઓ છે કુલ અને વસ્તુઓ કેટલી છે આપણી જોડે? સફરજન 5 છે, તો 5/4.
તો એનું સાદુરૂપ આ રીતે જોયું આપણે. તો આ એ જ વસ્તુ બને છે. શું? તો કે એક સફરજન દરેકને આવશે અને ચોથા ભાગનું સફરજન દરેકને આવશે. આ રીતે દરેકને કેટલું મળશે? તો કે આટલું. તો એ આ જ છે, 5/4 જેટલું મળશે. આનું આ સાદુરૂપ કઈ રીતે આપવું? તો 5/4 કરીએ ને, 5/4 તો 4 1 4 થાય. શેષ કેટલી વધી? 1. તો આ જે શેષ વધી ને એ ઉપર આવશે. અહીંયા નીચે શું આવશે? તો કે જે ભાગ કરવાના છે એ. અને 5 નહીં આવે, આ 1. બરાબર. આપણે એ રીતે જ ગુણાકાર કરીએ છીએ ને, 4 1 4 અને +1. તો આ +1 જે કર્યો ને એ અહીંયા લખવાનો. ગુણાકારમાં અહીંયા જે આવે ને તે અહીંયા લખવાનો. પૂર્ણ ભાગ કહેવાય. શેષ વધે અહીંયા અને 1/4 અહીંયા આવશે. આ રીતે. એટલે આ જે મળ્યો ને આપણને એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. કેમ મિશ્ર? તો જુઓ કે પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ છે. તો આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. હવે તમને મેં લખાવી દઉં કે કઈ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું. મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદામાં અને સાદામાંથી મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવશું તે અલગથી લખાવું. ચાલો, હમણાં આપણે જોયું કે 5/4 કર્યા તો કઈ રીતે લખ્યું? તો કે 5/4 તમને આપેલા છે. તો જુઓ કે અંશ કરતાં છેદ નાનો છે. તો કેવા અશુદ્ધ અપૂર્ણાંક થયો. હવે અશુદ્ધ અપૂર્ણાંકને મેં કીધું કે કઈ રીતે દર્શાવાય મિશ્રમાં. તો આ 5/4 કરીશ, 4 1 4 થશે, કેમ કે 4 2 8 તો વધી જશે. ભાગ ચલાવીશ તો આ બાદબાકીમાં શેષ 1 વધશે. તો મિશ્ર અપૂર્ણાંક દર્શાવવા માટે આજે મેં લખ્યું હતું ને, ચાલો ને બતાવું આગળ. તો દર્શાવવા માટે શું કરવાનું છે? તો કે અહીંયા સૌપ્રથમ મેં લખીશ શું આવશે? ભાગફળ. ઉપર શું લખીશ? તો કે શેષ. અને આને શું કહેવાય? ભાજક. આને કહેવાય ભાજક. તો આ રીતે લખીશ. પહેલાં મેં જે લખ્યું હતું એમાં શું લખ્યું હતું કે ભાગફળ એટલે આ 1 વત્તા શેષ એટલે આ 1 છેદમાં ભાજક એટલે 4. આમ લખ્યું હતું. આ વત્તા, પણ વત્તા ના લખીએ ને તો પણ ચાલે. મોટાભાગે જ્યારે અપૂર્ણાંક લખવાનો છે, આ સરવાળાની વાત થઈ, પણ અપૂર્ણાંક લખવાનું આવશે ને તો આવું લખેલું છે. હા, તો આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. બરાબર. આ છે એ સરવાળા સ્વરૂપે છે. મિશ્ર અપૂર્ણાંક જ છે, પણ આ મેં સરવાળા સ્વરૂપે લખ્યો. ખરેખર મિશ્ર અપૂર્ણાંક કહેવાય આને. પહેલાં મેં જે કીધું આને મિશ્ર અપૂર્ણાંક, તો એ મિશ્ર અપૂર્ણાંક જ છે, નથી એવું નહીં, પણ આપણે આને કહીશું. આ છે એ સરવાળા સ્વરૂપે લખેલો છે. બરાબર. તો આ છે મિશ્ર અપૂર્ણાંક. અને આનું જ્યારે સાદુરૂપ આપવાનું થાય તો આપણે શું કરીશું? 4 × 1 અને +1 કરીશું. તો શું કરીશું? તો કે 4 × 1 એટલે 4 1 1, આપણે 4 1 4 અને +1 એટલે આનો જવાબ મળ્યો 5/4 છે ને આપણો આ. તો મિશ્રમાંથી સાદામાં ફેરવતા પણ આવડવું છે અને અશુદ્ધ મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવતા આવડવું છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા પણ આવડવું જોઈએ. આ રીતે ભાગ ચલાવવાનો. આ તો તમને કદાચ શું કહેવાય કન્ફ્યુઝ થવાતું હશે, કેમ કે ભાગફળ અને શેષ સરખા છે 1 1. તો કોઈ બીજું ઉદાહરણ લઈને સમજાવું. તો અંશ મેં લઈ લઉં 16, છેદ લઈ લઉં 5. તો આનો ભાગ ચલાવો. આ કેવો થયો? અશુદ્ધ. અંશ કરતાં છેદ નાનો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક. તો 16/5 કરીશ તો 5 3 15 જવાબ આવ્યો. બાદબાકી કેટલી થશે? 16માંથી 15 જાય તો 1. તો આ ત્રણેય અલગ અલગ મળ્યા. તો ભાગફળ એટલે ભાગફળ આ રહ્યું 3 અને શેષ 1 અને ભાજક એટલે 5. આ આપણો જવાબ મળ્યો. બરાબર. આ થયો મિશ્ર અપૂર્ણાંક. કોનું? તો કે આ અશુદ્ધ અપૂર્ણાંકનું આ મિશ્ર અપૂર્ણાંકમાં સ્વરૂપ કહેવાય. ફેરવ્યા. હવે એમ કે મિશ્રને અશુદ્ધમાં ફેરવો તો કંઈ નહીં, આનો નાનો ગુણાકાર કરી નાખવાનો. 5 × 3 5 3 15 વત્તા 1 5 3 15 વત્તા 1
એટલે 16. 16/1 આપણો જવાબ. હવે મેં તમને જે પ્રમાણે સમજાવ્યું કે અંશ કરતાં છેદ નાનો હોય તો એને અશુદ્ધ પૂર્ણાંક કહેવાય. તો આમાં જુઓ કે છેદ નાનો છે, અશુદ્ધ પૂર્ણાંક કહેવાય, એ આપણે જોયું. હવે આપણે જે શું કહેવાય મિશ્ર અપૂર્ણાંકને કઈ રીતે ફેરવતા હતા અશુદ્ધ અપૂર્ણાંકમાંથી, તો કે 16/5 કર્યું હમણાં આ રીતે 16/5 કર્યું. તો શું થયું તો કે 5 3 15 અને નીચે શેષ કેટલી 15માં આપણે 16માંથી 15 જાય એટલે 1 વધ્યું. તો હવે 5 વડે ભાગ નહીં ચાલતો. જુઓ કે 16નો આપણે 5 વડે ભાગ ચલાવવાનો. 16/5 એટલે શું તો કે 16નો આપણે 5 વડે ભાગ ચલાવવાનો. તો 3 આપણને આખા ભાગ મળી ગયા, બરાબર. 5 3 15 આખા ભાગ મળી ગયા અને 1 વધે છે. 1 વધે છે એના જોડે 5 વડે એનો આ 1નો 5 વડે ભાગ ચાલતો નથી. હવે કેમ તો કે આ 5 કરતાં 1 નાની સંખ્યા છે, બરાબર. તો આ ભાગ નથી ચાલતો એને આપણે જેવા સેવા દર્શાવી દઈએ છીએ. કઈ રીતે તો 16/5 કર્યા તો કે 3 આપણને મળી ગયા આખા અને વત્તા બાકી કેટલા રહ્યા તો કે હવે 1/5 બાકી રહ્યા, બરાબર. તો આ રીતે આનો અર્થ નીકળે કે 3 આખા ભાગ મળી ગયા અને એકને હજુ 5 વડે ભાગવાના છે. આપણે કેવી રીતે 16ને 5 વડે ભાગ્યા કે 5 3 15 થયા અને 1 મળ્યો. હવે 1ને 5 વડે ભાગવાના છે પણ એ ભાગી શકતા નથી એટલે 1ને 5 વડે ભાગવાના એવું લખી દીધું આપણે કે 1/5 એ બાકી રહ્યા અને 3 આપણને પૂર્ણ મળ્યા એ અહીંયા લખી, બરાબર. તો આ રીતે આનો અર્થ નીકળે છે. બીજા શબ્દોમાં કહું તો હું તો આ 16/5 એ અપૂર્ણાંક છે એનો જવાબ આવો 3 + 1/5 કેમ આવે છે. આને આ શું કહેવાય સરવાળા સ્વરૂપે દર્શાવ્યો કહેવાય. પણ જ્યારે આપણે અશુદ્ધ અપૂર્ણાંક એટલે આ થયું કે અંશ કરતાં છેદ નાનો હોય તો એ અશુદ્ધ થયો અને એને આ રીતે સરવાળા સ્વરૂપે દર્શાવ્યો અને એને સીધું પણ આ રીતે લખી શકાય, બરાબર. તો આનો મતલબ એ જ થાય. આનું સાદુરૂપ કેવું આવે કે 5 3 15 ને 1 16 16/5. તો આનું પણ સાદુરૂપ એવું જ આવે કે 5 3 15 ને 1 16 16/5, બરાબર. આ છે સરવાળા સ્વરૂપે લખ્યું કહેવાય અને આ સીધું મિશ્ર અપૂર્ણાંકમાં લખી દીધું, બરાબર. પણ આનો અર્થ એક જ સરખો કહેવાય. એક જ સરખી શું કહેવાય રીત છે બંનેનું સાદુરૂપ આપવા માટે આ રીતે, બરાબર. તો હવે આપણે એ જોઈએ કે આ અર્થ શું કાઢે છે, મતલબ આનો અર્થ શું નીકળે છે. તો જુઓ કે ધારો કે મારી પાસે 15 સફરજન છે, 15 નહીં 16 છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને આ 16. હવે આ 16 સફરજનને મારે 5 ભાગમાં વેચવાના છે. તો કઈ રીતે વેચીશ તો કે પહેલાં 5 મેં બોક્સ બનાવી દઉં. 5 બોક્સ બનાવ્યા. હવે આ સફરજનને મેં વેચીશ તો કઈ રીતે વેચીશ તો જુઓ કે મેં સીધું આને આમાં મૂકી ના શકું બધાને કે પછી 4ને કે 5ને. કેમ તો કે મને ખ્યાલ ના આવે કે 5 ભાગ કરવાના છે સરખા. તો મને કઈ રીતે ખ્યાલ આવે કે આમાં કેટલા મૂકીશ તો એ આવે સરખા ભાગ વેચાશે, બરાબર. મને ખ્યાલ ના આવે ડાયરેક્ટ સીધો ખ્યાલ ના આવે. તો મેં શું કરીશ કે બધામાં એક એક વેચીશ, ફરી અહીંયા પતે એટલે ફરી અહીંયા ચાલુ કરીશ, અહીંયાથી ચાલુ કરીશ, ફરી વેચીશ એ રીતે. એટલે આ એક સફરજન અહીંયા મૂક્યું, આ એક અહીંયા મૂક્યું, આ એક અહીંયા મૂક્યું, આ અહીંયા મૂક્યું, આ અહીંયા મૂક્યું. પછી આ અહીંયા મૂકીશ, આ અહીંયા, આ અહીંયા, આ અહીંયા, આ અહીંયા, આ અહીંયા, આ અહીંયા આવશે, આ અહીંયા આવશે, આ સફરજન અહીંયા આવશે, આ સફરજન અહીંયા આવશે. હવે આ બચ્યું. હવે જુઓ બધામાં સરખા ભાગ થઈ ગયા 3 3ના.
તો હવે એક બચ્યું એને જો મેં અહીંયા મૂકી દઉં તો આમાં 4 થઈ જાય ને આમાં 3 3 3 એવું થઈ જાય, બરાબર. આમાં મૂકી દઉં તો ગમે એમાં મૂકું, બધામાં 3 3 છે. એટલે જો હવે મેં કોઈ એમાં પણ મૂકીશ તો એ સરખા ભાગ નહીં થશે. તો સરખા ભાગ કરવા માટે શું કરવું પડશે મારે? તો આના હવે 5 સરખા ભાગ કરવું પડશે. એટલે એ સફરજનના સરખા 5 ભાગ કરીશ અને દરેક ભાગ આમાં મૂકીશ, બરાબર. એટલે એ સફરજનનો 5મો ભાગ, સફરજનનો 5મો ભાગ મૂકીશ, બરાબર. તો મને આમાં 5મો ભાગ મૂકીશ, 5મો ભાગ આમાં, 5મો ભાગ આમાં, 5મો ભાગ આમાં, 5 સરખા ભાગ કરીને એક ભાગ આમાં મૂકીશ, બરાબર. તો સરખી રીતે વહેંચાશે. તો જુઓ કે 3 સફરજન બધામાં આવ્યા, બધા બોક્સમાં, તો એ 3 પૂરેપૂરા આવ્યા, જુઓ. અને વત્તા બીજો કેટલો આવ્યો? તો કે સફરજનનો 5મો ભાગ આવ્યો. સફરજન એટલે કે એક, અહીંયા 1 લખેલું છે, અહીંયા મેં સફરજન લખ્યું કે તમને ખ્યાલ આવે કે સફરજનનો 5મો ભાગ. તો કે આ 1/5, એક જે સફરજન છે એનો 5મો ભાગ આવ્યો, બરાબર. એટલે અહીંયા 5મો ભાગ સફરજનનો, અહીંયા 5મો ભાગ, અહીંયા 5મો ભાગ, અહીંયા 5મો ભાગ, અહીંયા 5મો ભાગ, આવું થશે. તો 3 + 1 પંચમાંશ જોયું. તો 16ના 5 સરખા ભાગ કરવામાં આવે તો 3 આખા ભાગ મળે છે, એક આખા મળે છે આ રીતે, અને બાકીના 1 પંચમાંશ ભાગ દરેકમાં આવશે. તો આ રીતે આનો અર્થ નીકળે, બરાબર. તો આ થોડું સમજૂતી આપી કે અપૂર્ણાંક જે શું કહેવાય, આ અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવીએ તો એવું સ્વરૂપ કેમ બને છે અને શું અર્થ દર્શાવે છે, ધરાવે છે એ પોતે, કે આનો શું અર્થ નીકળે, તો એ તમને સમજાવ્યો અહીંયા, બરાબર. એટલે ખ્યાલ રાખજો કે આ રીતનું થાય છે. જેટલું વધારે ખ્યાલ હોય, ક્લિયર હોય બધું, એટલું સરળતાથી આપણે સમજી શકીએ. એટલે ધ્યાન રાખજો, બરાબર. હવે જુઓ થોડા પ્રશ્ન લઈએ એટલે ખ્યાલ આવે કે શું કહે છે કે નીચેનાને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. 3 સંખ્યાઓ આપેલી છે, 20/9, 18/4, 35/12. આને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો સરળ છે, હમણાં 16/5 કર્યું એવું જ છે કે 20/9 છે તો 20ને 9 વડે ભાગો. 20/9 શું ચાલશે વધારેમાં વધારે ભાગ? તો કે 9 1 9, 9 2 18, 9 3 27 વધી જશે એટલે 9 2 18. ભાગાકાર જે રીતે કરતા હતા એ રીતે ભાગાકાર કરવાનો, બાદબાકી કરવાની. અને આપણે જોયું કે કઈ રીતે દર્શાવવાનું છે. તો કે ભાજક, મિશ્ર અપૂર્ણાંકને કઈ રીતે દર્શાવવાનું? તો કે ભાજક દર્શાવવાનું, અંશમાં શું આવશે? શેષ, અને છેદમાં, અરે આ ભાજક નહીં આવે, ભાગફળ આવશે. અહીંયા ભાજક તો છેદમાં આવશે, અહીંયા આવશે ભાગફળ. આ કેમ થાય તે પણ સમજાવ્યું હમણાં પહેલાં કે આ પૂરેપૂરા ભાગ મળી જાય છે એટલે એ ભાગફળ આપણો અહીંયા આવશે. અને વત્તા, અત્યારે વત્તા નથી કરતા તો સીધા સમજાવું કે આને વત્તા. બીજું શું આવે છે? તો કે શેષ. આ તમને કીધું એમ કે આ 2 વડે 9નો ભાગ નથી ચાલતો એટલે પછી 2/9 એવા ને એવા રહેશે કે 2ના 9 ભાગ કરીને આપણે વહેંચશું એ રીતે. તો પહેલાંનો જવાબ શું આવશે? તો કે ભાગફળ કેટલું મળ્યું? 2, અંશ એટલે કે શેષ 2 ભાગ્યા ભાજક એટલે કે 9. તો આ જવાબ મળ્યો, બરાબર. એવી જ રીતે આ 18/4 કરે તો 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20 એટલે 4 4 16. આમાં પણ શેષ 2 મળ્યું. શું આવશે? ભાગફળ 4. અંશ શું બનશે? શેષ 2 અને છેદ ભાજક એટલે કે 4. જુઓ કન્ફ્યુઝ ના થતા, અહીંયા જે મૂકો ને એ આ 4 છે, બરાબર, ભાગફળ છે. અને હમણાં છેદમાં જે મૂકીશ ને એ ભાજક 4 છે એટલે આ 4, બરાબર. હવે 35/12 શું થશે? 12 2 24, 12 3 36. તો વધી જાય છે એટલે 12 2 24 થશે. કેટલી બાદબાકી મળશે? 11, બરાબર ને. 5માંથી 4 જાય એટલે 1, 3માંથી 2 જાય એટલે 1. તો 12 આપણે 2 પૂરેપૂરા મળ્યા. અને શેષ આ છે ભાગફળ છે, અહીંયા મૂક્યા. શેષ 11 અહીંયા આવશે અને ભાજક 12 અહીંયા આવશે.
બરાબર. તો આ રીતના દાખલા છે. હવે તમને જો એમ કીધું હોત કે મિશ્ર પૂર્ણાંકને શું કહેવાય, અશુદ્ધ પૂર્ણાંકમાં દર્શાવો, તો કંઈ નહીં, આ રીતની કિંમત આપેલી હશે. જે રકમ આપણી આપેલી છે દાખલામાં એ આ પ્રકારનું છે, આ છે, આ છે, આ. તો એમાં શું કરવાનું, પહેલાં કીધું એમ કે આ બેનો ગુણાકાર કરવાનો અને આનો સરવાળો કરવાનો. એટલે કે 9 2 18, 19 ને 20, 20 ભાગ્યા 9 જવાબ આવ્યો. 4 આ રીતની કિંમત આલી મેં કે 4 પૂર્ણાંક 2 ચતુર્થાંશ. તો આ બેનો ગુણાકાર કરવો અને વત્તા 2 એટલે 4 ગુણ્યા 4 એટલે 16 વત્તા 2 18, 18 ભાગ્યા 4 આવી ગયો જવાબ. અહીંયા જુઓ 12 ગુણ્યા 2 24, 24 વત્તા 11, 24 ને 1 25 ને 10 35, 35 ભાગ્યા 12. બરાબર. આ જે ગુણાકાર કરીને જે જવાબ મળે અહીંયાનો આનો ગુણાકાર વત્તા એ ઉપર લખવાનું અને છેદમાં જે છે એ રહેવા દેવાનું. આ જુઓ 9 છે તો 9, 4 છે તો 4, 12 છે તો 12. બરાબર. તો આમાંથી આમાં ફેરવી શકાય. તો હવે એ અલગથી શીખવાડવાની જરૂર લાગતી નથી કે કઈ રીતે મિશ્ર પૂર્ણાંકમાંથી શું કહેવાય અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવું તે. કેમ કે આનું ઉલટું જ છે, કંઈ જ નવું નથી કરવાનું. જેમ આપણે આમાં ભાગ ચલાવીને ભાગફળ અને શેષ ભાજક આ રીતે લખતા હતા, તો આ મિશ્ર પૂર્ણાંક થયો. તો આનું હવે સાદુરૂપ આ રીતે આપી શકાય કે 9 2 18, 19 ને 20. બરાબર. તો આ ખ્યાલ રાખજો, આ રીતના દાખલા આવે તો આવડે વાત છે.